हे જોજો પરગટ પરચા છે ગુરુ ભાણના રે। हे જોજો પરગટ પરચા છે ગુરુ ભાણના રે। हे बंधन छोड़ाय वाचारे खाणना रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। हे जोजो परगट परचा छे गुरु भाणना रे। कईरो पोप ध्रुजे बंगला ने मेड़ियों रे। हे कईरो पोप ध्रुजे बंगला ने मेड़ियों रे। एक पल मां तोड़ी नाखी बेड़ियों रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। एक पल मां हे जुजो परगट परचा छे गुरु भाणना रे। हे बंधन छोड़ाय वाचारे खाणना रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। हे हाकम जाने के राज गयूं आगणी रे। हाकम जाने के राज गयूं आगणी रे। हे करे विनती मेली ने पगे पाघड़ी रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। हे जुजो परगट परचा छे गुरु भाणना रे। हे बंधन छोड़ाय वाचारे खाणना रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। हे भव सागर मां भाणज ने भेटिया रे। हे भव सागर मां भाणज ने भेटिया रे। हे ना फेरा 84 ना भेटिया रे। जुओ परगट परचा छे गुरु भाणना रे। ना फेरा हे जोजो परगट परचा छे गुरु भाणना रे। हे बंधन छोड़ाय वाचारे खाणना रे। जुओ परगट परचा छे गुरु भाणना रे।
પ્રગટ પરચા છે ગુરુ ભાણના રે હે ભવ સાગર માં ભાણજને ભેટિયા રે નેજા ધારી તે ભાણજને ભેટિયા રે એના ફેરા 84 ના મટિયા રે જુઓ પ્રગટ પરચા છે ગુરુ ભાણના રે હે ગુરુ પ્રતાપે રામચરણ બોલિયા રે હે ગુરુ પ્રતાપે રામચરણ બોલિયા રે હે મને મૈલા મોહન ગુરુ બોલિયા રે જુઓ પ્રગટ પરચા છે ગુરુ ભાણના રે મને રે જુઓ પ્રગટ પરચા છે ગુરુ ભાણના રે સામે બેઠા હતા એને વાણી છૂટી કે જોવો તો ખરા પ્રગટ પરચા છે ગુરુ ભાણના એને બંધન છોડાવ્યા ચારેય ખાઈણના એટલે ઓલા બંધન તો કદાચ બાપુ રીઝી જાત તો હાલો જેલમાંથી તમને મુક્ત કરી દેત પણ આ ભાણ સાહેબ તમને મળ્યા તો આ બધાય તમે કેદીઓ છો તમારી ચારેય ખાઈણના બંધના છોડાવી દીધા ગુરુ મહારાજે ઓલા તો કદાચ ને આ જેલ તમને હાલો બાપુ છોડાવત પણ સદગુરુ સાહેબ ભાણ સાહેબ મળ્યા એટલે જોવો આ પ્રગટ પરચા છે ગુરુ ભાણના એને બંધન છોડાવ્યા ચારેય ખાઈણના રે હું બન્યું હાકમ જાણે કે રાજ ગયો આકણી કઈરો કોપ ધ્રુજે બંગલાને મેળ્યું આપણે આગળ વાત કરી ને કે એવો કોપ થયો કે બંગલાને મેળ્યું ધ્રુજવા માંડી બાપુને એમ થયું કે હું હમણાં જ ગયો મરી જ ગયો બસ હવે હું રહીશ નહીં આમાંથી હવે જો હું આમાંથી જીવી જાઉં રહી જાઉં તો ભાણ સાહેબના ચરણોમાં પડી જાઉં કઈરો કોપ ધ્રુજે બંગલાને મેળ્યું એક પલમાં તોડી નાખી બેડ્યું એક જ પલવારમાં સંત મહાપુરુષ ભાણ સાહેબે બાપુનું જે મન પરિવર્તન કરી નાખ્યું જે મનમાં અભાવો હતો ને એક જ ક્ષણભરમાં નીકળી ગયો અને તરત તેના દાસ બનવાનું નક્કી કરી લીધું એક પલમાં તોડી નાખી બેડ્યું જોવો પ્રગટ પરચા છે ગુરુ ભાણના કઈરો કોપ ધ્રુજે બંગલાને મેળ્યું એક પલમાં તોડી નાખી બેડ્યું હાકમ જાણ્યું કે રાજ ગયું આઘણી કરે વિનતી મેલીને પગે પાઘડી એ અમે નજરે જોઈશી બાપુ પાઘડી મેલી અને બાપાને વિનતી કરે કે મને બચાવી લ્યો એ ભવસાગરના ફેરામાંથી છોડાવો આટલો સમય તો મારો એમનમ ગયો એવી વિનતી કરતા અમે નજર સામે જોઈશી તો આ પરચો નહીં તો શું કહેવાય કરે વિનતી મેલીને પગે પાઘડી જોવો પ્રગટ પરચા છે ગુરુ ભાણના રે નેજા ધારી તે ભાણ જેને ભેટા રે આ ભવસાગરમાં ભાણ જેને ભેટા એના ફેરા 84 ના મેટિયા ગુરુ પ્રતાપે રામચરણ બોલ્યા કે મને મળ્યા છે ગુરુ મોહન એવા ઓલિયા રામચરણ સામે બેઠા હતા એને આણી છૂટીને કયો જોવો આ પ્રગટ પરચા છે ભાણ સાહેબ કે બાપુ ધીરા ખમો મને કાંઈ વાંધો નથી મહામંત્ર દેવામાં તમને શિષ્ય બનાવવામાં પણ એક વાત છે કે શું કે બાપુ આ ધર્મ તમે અપનાવો ધર્મમાં ભળશો પછી લાજ શરમ મર્યાદા જો આમાં ન આવે કાંઈ એવું તમે વિચાર કરી લેજો કારણ કે આ તો માથા હેઠે ભક્તિ છે ભાઈ આમાં નાતી જાતિના ભેદભાવ નથી આવતા આમાં ઊંચ નીચના ભેદભાવ નથી આવતા મારા તારાનો ભેદભાવ નથી આવતો ગુરુ શિષ્ય અને ઊંચું નીચું એવું કાંઈ નથી હોતું જસુબાપુ તો મિત્ર ભાવે વર્તતા હો જે એમના શિષ્ય જૂના છે એમને ખબર હોય જસુબાપુ ચોખ્ખું કહેતા કે હું તમારો ગુરુ તમે મારા શિષ્ય કે હું મોટો કે તમે નાના એવી આ વસ્તુ તમારામાં જે બેઠો છે એ જ મારામાં બેઠો છે એટલે મિત્ર ભાવે જસુબાપુ વર્તતા બધાય ભાઈઓને એટલે અહીંયા ભાણ સાહેબ કે બાપુ પછી લાજ શરમ મર્યાદા જો આમાં એવું ન આવવું જોઈએ તમે રાજસભા ભરીને બેઠા હોય
અને આ ગુરુ આવ્યા હોય, નીકળ્યા હોય કે આવતા હોય ને તમે જો એમાં પગે લાગવા નો ઊભા થાવ કે પગે નો લાગો તો પછી આ ધર્મ હંચાય ઈ ખોટું છે હો. તો આપણે કાંઈ ગુરુ થવું નથી ને કાંઈ શિષ્ય, તો બાપુ તો હાલે છે એમ હાલવા દ્યો, તમે તારે આનંદ કરો, અમારા આશીર્વાદ છે કે ના એમ નહીં કે પગે લાગવું પડે કે હા ભાણ સાહેબ કે જો પગે તો લાગવું પડે, તમે સભા ભરીને બેઠા હોય હું આવું ને તમે ઊભા ન થાવ ન્યા પછી તમે એમ કહો હારો અમારા આ બધાય દરબારી બેઠા છે અને અહીંયા અમારા વેવાઈ આવ્યા હોય એને કેમ વેવાઈની સામે ગુરુને કેમ પગે લાગવું લ્યો? હે લાજ શરમ મર્યાદા નથી? ઘણા એ વાતો કરતા સારું ગુરુ પણ ટાણે અત્યારે લ્યો આ દીકરી વાળા જોવા આવ્યા છે ને અત્યારે ગુરુ નવાય એટલી ન ખબર પડે કઈક આમ ટાણે કટાણું જોવું તો જોઈ ને. એટલે આ ગુરુ તો ગમે ત્યારે આવે પણ સામે ઊભા થઈને હામૈયા કરીને ગુરુની પધરામણી કરી હોય ને જે ભાવ આપણે ઉપદેશ લીધો હોય ત્યારે ઈ જ ભાવ હોવો જોઈએ 50 વર્ષે, અને ઈ ભાવે જ આપણે ગુરુની પધરામણી ઘરમાં કરીને તો વેવાય જોતા રહી જાય. એને પગે લાગવું પડે આપણે લાગી તો, પણ આપણે એમને બેઠા હોય શરમનું પૂતળું થઈને કે હારો વેવાય બેઠા હોય ને ક્યાં પગે લાગવું આપણે? એની આ ભક્તિ નથી. મરને સે પહેલે મર જાવે વહી અમર હો જાવે. માથા મૂકીને જેને ભક્તિ કરી છે ને, લાજ શરમ મર્યાદા બધું મૂકી, મરજાદ મૂકીને જે આમાં કુઈદા છે ને ભાઈ, ઈ કઈક કમાઈ કરી ગયા છે. એટલે બાપુ તમે એરિયા દરબાર, હવે અમે આ તમે ઈ કે અમે આવીને તમે અહીંયા પછી બેહો ઈ નો હાલે. આમાં તો જો ભાઈ પગે લાગવું પડે, ગુરુ આવે તો એને આસન દેવું પડે, તો પછી તો ગુરુ થાય કે બાપુ કે હારું ઈ ઘાણી કરી બાપુને ઓયડા હાથ વહી ગયો. ધર્મ સમજવો છે બધી વાત સાચી, ભાવે જાગ્યો છે બધી વાત સાચી, ગુરુ કરવા છે, નામે સમજવું છે, પણ હારું આ પગે લાગવાનું હે બાપા, હે ભાણ બાપા તાંબાના પત્રે તમે કયો એટલા ગામ લખી દઉં તમને, પણ આ એક આ પગે લાગવાનું કાઢ નાખો ને બસ તો આપણી આ છે કે ના બાપુ ઈ નો બને. તમે માલ આપો, મિલકત આપો, અમારે એનું કાંઈ કામ નથી ભાઈ. અમારા માટે તો એ રાખના પડીકા છે, આ જગતનું છે જે કાંઈ બધું સુખ તમારા માટે એ સુખ છે, અમારા માટે તો એ રાખના પડીકા છે, અમારે કાંઈ જોતું કે બાપુ તમને તાંબાના પત્રે ગામ આપી દઉં કયો એટલા તમને, પણ આ એક ના કે ઈ નો નીકળે. હારો ઓયડા હાથ વહી ગયો બાપુને, વિચાર કરતા તો થઈ ગયા શું કરવું એમ. એટલે રવિ સાહેબ સામે બેઠા હતા, એને એમ થયું કે બાપુ હું વાત કરો છો, તમને ઓયડે હાથ વહી ગયો ને વિચાર કરો છો, ધર્મ સમજવાનો અંદરથી ભાવ જાગૃત થયો છે, વધાવી લ્યો, હવે પાછા પગલા નો ભરતા આમાં. અને જો હવે પાછા પગલા ભર્યા ને તો બાપુ આમાં નથી આરો ઉગરવાનો. રવિ સાહેબ ને મોજ છૂટીને બાપુને કે બાપુ આ ધર્મ જે તમે સમજવા માટે અત્યારે અહીંયા વિનંતી કરો છો ને, એ કઈ જેવી તેવી વસ્તુ નથી, હેલી વસ્તુ નથી, જેમ તેમ મળે એવી વસ્તુ નથી. અને તમને અત્યારે સામે હાલીને અહીંયા તમે બેઠા છો, આટલી ક્ષણભરની વાર છે, હા પાડો એટલી વાર છે, હા પાડી દો બાપુ, આમાં નો પાછા પગલા ભરાય, વિચાર કરવાની આ વસ્તુ નથી. સમય આવ્યો છે ને વધાવી લ્યો, અને જેને જેને એ સમયને વધાવી લીધો ને કામ કાઢી ગયા છે. અને લાજ શરમ મર્યાદા તમારી હું એટલી તમારી પાછળ ઢળાતી આવે છે. તમે 2-5 ગામના કદાચ ધણી હઈશો, 50 ગામના ધણી હઈશો, કુંવરજી સરદાર બાપુ કે તમે ગાયકવાડ સરકારના નીચેના એના કુંવરજી સરદાર બાપુ, તમે કાંઈ 5-25 ગામના ગરાહના દરબાર રહીશો, પણ 92 લાખ માળવાનો રાજા એને આ ધર્મ માટેથી તમે વિચાર તો કરો, તમારા જ થઈ ગયા બાપુ, કઈ હું બીજાની વાત નથી કરતો. અને ભાણ સાહેબ પાસે જઈને 2 હાથ જોડીને રવિ સાહેબ કે જો બાપુ તમારી આજ્ઞા હોય ભગત તો કઈક હું બાપુને 2 શબ્દ તમે જે કઈ બોલાવો તો હું કઈક કહું, બોલું અને કઈક વાત સમજાવું, એવી ભાણ સાહેબ પાસેથી ગુરુ પાસેથી આજ્ઞા લઈ અને રવિ સાહેબે બાપુને કીધું કે બાપુ સાંભળો, તમારાની જ હું વાત કરું. તમને એમ થતું હોય કે મારે તો આવડું મોટું રાજ ને હું આમ કરું, ના ના બાપુ એની પાસે તમે કાંઈ નથી, અને એને આ ધર્મ સાચવવા માટેથી હું કર્યું હતું, તમે વિચાર તો કરો. અને એને ધર્મ હાચવો છે, અને તમારી તો હું લાજ શરમ મર્યાદા ઢળાઈ આવે છે. એટલે હરિચંદ્ર રાજા થઈ ગયા બાપુ, તમારા જ થઈ ગયા. અને એની હું તમને વાત કરું તો કે સાંભળો. એટલે રવિ સાહેબ ગુરુની આજ્ઞા લઈને જેલની અંદર બાપુને શું કે છે,
हे देखो हरिचंद्र हाइला बजारे सतवादी सतने माटे राजा हता रुखी घेर वेचाणा राजा हता रुखी घेर वेचाणा बाना तणा बीरद माटे देखो हरिचंद्र आइला बजारे कुंवर रोहित ने सरपंडसियो कुंवर रोहित ने सरपंडसियो वातु वचाणी काशीना घाटे वातु वचाणी काशीना घाटे कुंवर रोहित ने सरपंडसियो वातु वचाणी काशीना घाटे लई खड़ग ने मारवा दोयड़ा लई खड़ग ने मारवा दोयड़ा मन थी बिना नहीं मुआने माटे देखो हरिचंद्र आइला बजारे सतवादी सतने माटे हे राजा हता रुखी घेर वेचाणा हे राजा हता रुखी घेर वेचाणा बाना तणा मीरग माटे देखो हरिचंद्र आइला बजारे नासत कहूं तो मारा नाथ जिला जय नासत कहूं तो मारा नाथ जिला जय रानी तारा ने रोही दास वेचाणा भगती भला सिर ने साटे देखो हरिचंद्र आइला बजारे ध्रुजे धरणी ने कंपे कैलासा ध्रुजे धरणी ने कंपे कैलासा वाला रूप धैरो राटे निमा धारिये ना निम्न छोड़ा निमा धारिये ना निम्न छोड़ा सन्मुख चाली चरणा चाटे देखो हरिचंद्र आइला बजारे सतवादी सतने माटे राजा हता रुखी घेर वेचाणा बाना तणा बीरद माटे
देखो हरिचंद्र आइला बजारे। पाछा रे पगला न होय पुराना, हे पाछा रे पगला न होय पुराना, ते वही निकड़ा हमी वाटे, कहे रविराम गुरु बाण प्रतापे। कहे रविराम गुरु बाण प्रतापे, जय पूजाना धनी ने पाटे, देखो हरिचंद्र आइला बजारे। सतवादी सतने माटे, राजा हता रुखी घर वेसाणा, बाना तना बीरद माटे, देखो हरिचंद्र आइला बजारे, देखो हरिचंद्र। એટલે કે બાપુ તમારી તો હું લાજ શરમ ઢહેડાઈ આવે છે તમારી। 5-25 ગામના તમે કદાચ ધણી હઈશો, દરબાર હઈશો, પણ જો તો ખરા દેખો હરિચંદ્ર ભયા, દેખો હરિચંદ્ર આઈલા બજારે સતવાદી સતને માટે। આ ધર્મ જે તમને અત્યારે ગુરુ મહારાજ ઓળખાવા કે છે ને બેહી જાય એમ, ઈ જ વાત, ઈ જ નામ ને હાચવવા માટેથી, ઈ જ સતવાત ને હાચવવા માટેથી એક દી હરિચંદ્ર રાજાને 1, 2 ને 3 વાર થવું પડ્યું હતું। દેખો હરિચંદ્ર આઈલા બજારે સતવાદી સતને માટે। એટલે હું વાક હતો હરિચંદ્ર રાજાનો? સતને માર્ગે હાલતા હતા ઈ જ ને ભાઈ, બીજો કાંઈ વાક હોય તો કયો। વિશ્વામિત્ર ને વશિષ્ઠ બેઠા હતા, એને વાદ વિવાદ થયો કે ભાઈ કોઈ એવું સતને હાચવે એવું કોઈ અત્યારે ખરું? કે આ છે ને, કે કોણ? કે હરિચંદ્ર। અરે કે બને જ નહીં, કે આ તો કે જોવું જોઈએ, કે જોવો। વાદ વિવાદ ઓલા બે ને થયો ને મરો આનો થઈ ગયો। પરીક્ષા આવી ને માથે। દેખો હરિચંદ્ર હાઈલા બજારે સતવાદી સતને માટે। રાજા હતા છતાંય શું થયું? રૂખીને ઘેરને વેચાવવું પડ્યું। રૂખીને ઘેર વેચાઈ ગયા। રાજા હતા રૂખી ઘેર વેચાણા, એક બાનાતણા બિરદ માટે। એટલે કે કહી દે નથી વચન નથી દીધું કે ના ઈ તો ક્યાંથી બને, મેં તો કીધું જ છે। એટલે ઘરના પાસે ગયા કે શું કરશું દેવી, કે કાંત કે ચહેરો કેમ પડી ગયો? કે પડી જ જાય ને, કાંત કે બધું આ વચન દીધું તું, દેવાનું કીધું તું, હવે છે નહીં કેમ કરું? ઈ કે તો એમાં મુંજાઈ હું ગયા, કહી દો કે આપણી પાસે 3 રતન છે। કે કોણ કોણ? ઈ કે હું, તમે ને આપણો રોહિદાસ। વચન દે ને વચન દેવું તો નક્કી પાડવું, નકર કહીન પાડી દેવી ના। વચન દઈને જો નો પાડ્યું તો સમજી લઉં કે ગા કહાય વાળે બાંધી દીધી છે ગા। સંતો એમ કે છે કે વચન દેવું નહીં, અને દેવું તો નક્કી પાડવું, નકર કહીન ના પાડી દેવી। વચને નો બંધાવું ભાઈ, કે ભાઈ અમે વચને નથી બંધાતા। વચન દઈને જો નો પાડ્યું તો સમજી લેવું સંતો કે કહાય વાળે ગા બાંધી દીધી હોય ને ઈ બરોબર છે। વચને બંધાણા પછી તો એટલે દેખો હરિચંદ્ર આઈલા બજારે સતવાદી સતને માટે। રાજા હતા છતાંય રૂખીને ઘેર વેચાઈ ગયા, બાનાતણા બિરદ માટે। નાસદ કહું તો મારા નાથજી લાજે, વચન દઈને અમે વૈડા છે વાટે। રાણી તારા અને રોહિદાસ વેચાણા, ભક્તિ ભલા ભલા એમ છે આ શિરને સાટે। માથા હાઈટે ભક્તિ હું કામ કીધી છે કે આ સતને માટે, ભક્તિને માટેથી એક દી ત્રણેયને વેચાઈ જાવ। રાજપાટ ને ધન દોલત બધું તો વહી ગયું છે, પણ કે પુત્ર અને પત્ની અને હું તઈને વેચાઈ જાય ને ઈ જે કઈ આવે દમડી ઈ બધું દઈ અને આપણે વચનેથી છૂટ થઈ જાય, ઈ શરતે ઈ વેચાણા। કાશી નગરી ની અંદર તમે વિચાર તો કરો કે રાજા ને રૂખીને ઘેર વેચાઈ ગયા, 3.5 વાર, 1, 2 ને 3 વાર થવું પડ્યું। કેવો સમય આવીને ઉભો રહ્યો છે। એલા પરીક્ષા કઈ ઓછી કહેવાય? એમાં અધૂરામાં પૂરું, પરીક્ષામાં હજી કે ઘટતું હોય એમ કેલા, હજી કે આ જોઈ આનું કેવું બળ છે એમ, ગુરુ પ્રત્યે, ભક્તિ પ્રત્યે, ધર્મ પ્રત્યે, સતને માટે। કુંવર રોહિત ને સર્પ દઈશો, વાતું વચાણી કાશીના ઘાટે।
કપડા ધોવા માટે મોકલાતા અને કુંવર નાનો રોહિત ઈ રમતા હતા અને કપડા ધોતા હતા ને એમાં ઘાટ પાસે રમતા રમતા એમ કહેવાય છે કે એને નાગ કઈડો ને લીલા કાસ થઈ ગયા. કુંવર રોહિત ને સર્પ ડૈસો વાતું અચાણી કાશીના ઘાટે. મરણ શરણ એકનો એક દીકરો કુંવર થઈ ગયા છે, હવે હું કરું? માનું હૃદય ને ખાપણ માથે ઓઢાડવા નથી, પણ છતાંય પાટેલ તૂટેલ હાડી પહેરી છે. એ હાડીનો હાડલો માથેથી દૂપ કાઢી અને અડધો પોતે પહેરેલી રાખીને અડધું માથે ઓઢાડી અને પોતે અગ્નિદાહ દેવા માટે સ્મશાને લઈ જાય છે. બનવાનું કે ન્યાજ જે એને રૂખીને ઘર વેચાણા હતા ને એને ન્યાય એને નોકરીએ રાખ્યા હતા કે આલે અહીંયા તારે આવે એ બધું લેવા માટે તને ચોકીદાર નિમીજી. એટલે પોતે હરિચંદ્ર રાજાને ન્યા રાખ્યા હતા અને કામમાં હાવ નીચા કામ હોય ને એ બધા ત્યાં કરવાના સ્મશાને, અને એવું બધું એને હોઈપું હતું. હવે અંતિમ ક્રિયા કરવા માટે ઈ રાણી તારા છે ને લઈને અને રોહિદાસ ને લઈને ત્યાં જાય છે. એટલે હરિચંદ્ર રાજા કે ભાઈ એનું ઓલું બધું આપો, એનું ઓઢાડવાનું જે કાંઈનું છે હોય એ બધું. કે ભાઈ હવે એ મારી પાસે ક્યાંથી હોય? આ ખાપણે ઓઢાડવા નહોતું જો હાડી કરીને. એ કે ભાઈ હું એ કાંઈ જાણતો, અત્યારે ધર્મ મને જે મારા માલિકે અહીંયા મને જે કાર્ય કરવા માટે મોકલો છે એ મારે અહીંયા સાચવવું પડે. આપો છો કે હું આપવું પડશે? નહીં હાલે કે ભાઈ મારી પાસે કઈ ઓઢવા નથી. અને ખેંચી તલવાર કે હમણાં માથું નોખું કરી નાખું, આપવું જ પડે, એમાં નો હાલે એમ. કુંવર રોહિત ને સર્પ ડૈસો વાતું વચાણી કાશીને ઘાટે. લઈ ખડગ ને મારવા દોયડા, મનથી બીના નહીં મુવાને માટે. વિચારે નથી કરતા કે મારું રાજપાટ વહી ગયું છે, મારી ધર્મપત્ની છે, મારો એકનો એક કુંવર ઈ મરણ શરણ થઈ ગયો ને એને અગ્નિદાહ દેવા માટે અહીં આવ્યા છે ને એની પાસે હું માંગુ છું. પણ નહીં, ધર્મ પેલા. તલવાર ખડક ખેંચી બે ડગલા પાછળ હટીને કે દિવસો કે માથું નખું કરી નાખું. તલવાર ખેંચીને ત્યાં તો ધ્રુજે ધરણી, કંપે કૈલાસા, વાલમ રૂપ ધૈરું વૈરાટે. નો હાજર થવું પડે ભાઈ. એ સતને માટે જે રહ્યા છે ને એ માર્ગે ન્યા 14 ભુવનના નાથને હાજર થવું પડે છે. તલવાર પકડી લીધી છે. તલવાર પકડી અને કહે છે કે હા રહેવા દો બાપુ, પ્રસન્ન થઈ ગયો છો, આનંદ છે, માગો તમને. અરે કે કાંઈ નથી જોતું, માગવાનું શું હોય? તમે મારી હાજર છો, મારે અહીંયા બીજું શું માગવાનું હોય? ધ્રુજે ધરણી કંપે કૈલાસા, વાલમ રૂપ ધૈરું વૈરાટે. નિમાધારીએ તે દેના નીમ નહોતા છોડ્યા, તો સન્મુખ ચાલીને ચરણા ચાટે. ભગવાનને સામે આલીને હાજર થવું પડ્યું, એના નીમ નહોતા મુકાણા. હો આ ઈ સતવાત છે બાપુ. અને તમારી હું લાજ શરમ એક પગે લાગવાથી તમે પાછા પડો છો? એ જેને ધર્મ હાચવવા માટેથી જોવો તો ખરા. તલવાર ખેંચી લીધી હતી, 14 ભુવનના નાથને હાજર થવું પડ્યું. અને કે માગો માગો હરિચંદ્ર રાજાને કે બાપુ કે કાંઈ મારે જોતું ના, કે આજ હું ખુશ છું, તમે માગો એ આપું. કે જો બહુ માગવાનું કહેતા હોય ને તો તમારી પાસે એટલું માગું કે અત્યારે તમે આ પરીક્ષા કરી ભલે કરી, પણ આવનાર કળિયુગમાં કોઈ દી કોઈની આવી પરીક્ષા કરતા નહીં, કારણ કે તમારું નામ લેવા માટે કોઈ તૈયાર નહીં થાય. એટલે આ નામ લેવા માટે કોઈ તૈયાર નહીં થાય. ઈ મહાપુરુષોએ આપણે આ સતવાત કરી છે ભાઈ. એટલે ધ્રુજે ધરણી અને કંપે કૈલાસા, વાલમ રૂપ ધૈરું વૈરાટે. નિમાધારીએ નિમનો તો મોઈકા, સન્મુખ ચાલીને ચરણા ચાટે. કે માગવાનું મારે એટલું ભગવાન કે તમે મારી પાસે છો, મારે બીજું કાંઈ જોતું નથી, પણ આવી પરીક્ષા કોઈ દી કોઈની કરતા નહીં. નકર હળાહળ કળિયુગ આવે છે અને તમારું નામ નહીં કોઈ લેવા તૈયાર થાય. આવી જો પરીક્ષાઓ કરશો, એ પરીક્ષાઓ હેલી થઈ ગઈ છે. એટલે આપણે આનંદ કરી રહ્યા છીએ. આવા જે મહાપુરુષો થઈ ગયા એને માગ્યું છે ને એટલે આપણે આનંદ કરી રહ્યા છીએ. બાકી આ ભક્તિ હેલી નથી ભાઈ. ઓમ હેલી છે, બાકી ખાંડાની ધાર છે એવી કીધી છે, ઓમ હેલી કીધી છે. એટલે આવા મહાપુરુષોએ માગી લીધું છે. એટલે કે બાપુ હવે પાછા પગલા ન હોય પુરાના. કાંઈક વહી નીકળ્યા છે આવા વહમી વાટે. તો એક નહીં, આવા તો કાંઈક આ ભક્તિ માર્ગમાં ધર્મની અંદર થઈ ગયા, જેને આ વાત હાચવી અને બધું એકોર લાજ શરમ મર્યાદા મૂકી અને આ ધર્મને હાચવો. પાછા પગલા હવે ન હોય પુરાના. વહી નીકળ્યા છે કંઈક આવા વહમી વાટે. કે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, કે જૈન પૂજાણા છે આવા ધણીને પાટે. બાપુ ધણીના પાટે એવા અમથા નથી પૂજાણા, કંઈક આવું કુરબાની આપી છે ને ત્યારે આવા ધણીને પાટે પૂજાણા છે. બાકી તો ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, આવા દોરંગા ભેરા નો બેસીએ.
આ ભક્તિ તો એવી છે કે ખાંડા કેરી ધાર. બાકી તો છેલ્લા શ્વાસ સુધીની આ ભક્તિ છે. સંતો મહાપુરુષો કે આપણે ઉપદેશ લેવા ટાણે જેવો ભાવ હોય ને ઈનો ઈ ભાવ ઠેઠ લગી ટકાળી રાખજો. દિન પ્રતિદિન ભાવમાં વૃદ્ધિ થવી જોઈએ. ભક્તિ માર્ગમાં ગુરુ પ્રત્યે ભાવ વધે તો ખૂબ સારું કહેવાય. પણ કદાચ ને ભાવ નો વધે ને જસુબાપુ કે ભાવ નો વધે કઈ નહીં, પણ ઈનો ઈ ભાવ ટકાવી રાખજો એટલે ઘણું છે. બસ એમ જે ભાવે ઉપદેશ લીધો ને તેદી જે તમારો પ્રેમ હતો ને ભાવ પ્રેમ ઈનો ઈ ભાવ ટકાળી રાખો ને છેલ્લા શ્વાસ સુધી તોય ઘણું છે. બાકી તો ઉપદેશ લીધો હોય તેદી ગુરુને ઉપર બેહાડ્યા હોય, બીજી વાર આવે તો ગુરુને કઈ બહુ માપે ન હોય, ત્રીજી વાર આવ્યા ચોથી વાર આવ્યા નીચે બેહાડ્યા, છેલ્લે પછી પાંચમી છઠ્ઠી વાર ગુરુ આવ્યા હોય 2 વર્ષે ત્યાં તો ઉમરામાં કોથરો નાખીને બેહાડ્યા હોય, અને પછી વર્ષે 2 વર્ષે પાછા આવે તો છોકરાઓ ફરિયા માટા મારતા કે ગુરુ આવ્યા ગુરુ આવ્યા. કેટલે કોણ આવે કે ગુરુ છે કે હા ગુરુ આવ્યા. કાંઈ લેવા દેવા ન હોય. એટલે આ ભાવ દિન પ્રતિદિન ઘટવો ન હોય. ગુરુ પ્રત્યે દિન પ્રતિદિન ભાવ વધતો જવો જોઈએ. આવી આ ભક્તિ છે ભાઈ. બાકી તો મહાપુરુષોએ આપને ખૂબ આનંદ કરાવ્યો છે એટલે આવા બાપુ થઈ ગયા છે. અને હવે તમે આમાં પાછા પગલા ભરતા નહીં. હવે કઈક સમજી જાઓ કે એમ છે કે હા હાવ આમ છે. ત્યારે સરદારસિંહ બાપુને એમ થઈ ગયું કે ઓહો હું તો ખોટો આમાં વિચાર કરતો હતો. એક પગે લાગવામાં જો મારે વિચાર કરવો પડે તો ન હાલે. એટલે હવે બાપુ જે થવાની થઈ જાય. ભાણ સાહેબ ને કે હવે તો આમાં બસ હવે તો કૃપા કરો દયા કરો ને ઉદ્ધાર કરી દો મારો. હવે મને વાત સમજાઈ ગઈ છે. એટલે ઈ સરદારસિંહ એમ કહેવાય છે કે ન્યા બાપુએ ન્યા માથું નમાવી દીધું અને ભાણ સાહેબ પાસેથી ઉપદેશ લઈ અને આનંદ થઈ ગયો અને હવને જેલમાંથી મુક્ત કરી દીધા. એટલું તો નહીં પણ ઓલા કેદી બધા હતા એને કે બાપુ કે આનો શું વાક કે એનો કાંઈ વાક નથી, હાલો એને કાઢો. એને મહામંત્ર મળી ગયો તો એને જો આ ઓલી જેલ તો ભાણ સાહેબે છોડાઈ દીધી, આ જેલે છૂટી ગઈ. બાકી સંતો મહાપુરુષો તો કેવા દયાળુ હોય. એવો વિચાર કરે તો કે હવે બરોબર રાજે જો મારા ચરણોમાં આવી ગયું ને, બાપુ મારા શિષ્ય થઈ ગયા ને, હવે ઓલા જે કાન ભંભોરવા હતા ને ખોટા એને બધા જેલમાં નખાવી દો. એવો વિચાર ભાણ સાહેબે કર્યો હોય તો કે ના ના બાપુ જેને જે કાર્ય કર્યું એ ને આપણે આપણું કરવાનું છે. એ નિર્મળ સ્વભાવ આનંદથી આવા સંતો મહાપુરુષો આપણા હોય એટલે આનંદ થઈ ગયો. અને ભાણ સાહેબે આનંદ થઈ ગયો કરાવીને ભક્તિ માર્ગનો નેજો હવાયો કર્યો. અને એ જ રવિભાણ સંપ્રદાયની અંદર કબીર પરંપરાની અંદર આપણા ઉત્તરોત્તર એવા અનેક મહાપુરુષો થઈ ગયા કે જેને આ ધર્મ છે ને ભાઈ, હા ઈ ધર્મના થાંભલા કહેવાય ને. એના હિસાબે એક દી આ જગતમાં કે ભાઈ કયો ધર્મ કે કબીર પરંપરા, તમે કબીર પરંપરામાં છો કે હા અમે કબીર પરંપરામાં છે કે વાહ બહુ સારું કહેવાય સાહેબ પ્રણાલિકા. ઈ જ ધર્મમાં ઉત્તરોત્તર એવા મહાપુરુષો થયા ને રવિ સાહેબ ને ભાણ સાહેબ એવા થયા ને આ જગતમાં કે ડંકો દઈ દીધો. ધર્મનો ઈ સમયની અંદર એવો પ્રચાર કર્યો ને ભીખાભાઈ એમ કહેવાય છે કે આ પૃથ્વી ઉપર ત્યારે 3 સૂરજ તપતા હતા. એક તો રવિ, એક તો ભાણ અને એક તો અવડો. આ 3 સૂરજ તે દી આ તપતા હતા. અને એવો ધર્મનો પ્રચાર કરીને એવા મહાપુરુષોની જાગૃતતા કરીને અને અનેકનો ઉદ્ધાર કર્યો ને તો એના શિષ્ય એમ આપણી આ ઉગમ પરંપરા ઉગારામ દાદા થઈ ગયા. ઈ જ પ્રણાલિકામાં દાદા ઉગારામ એવા મહાપુરુષ થઈ ગયા ને ભાઈ કે ધર્મનો નેજો હવાયો કરી અને ગુરુનું નામ ઉજળું કરી અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. તો ત્યાંથી ઉગમ પરંપરા કે તમે કે ભાઈ અમે ઉગમ ફોજમાં છે. તો પછી આવા મહાપુરુષો તો એ ચોથો સૂરજ કહેવાય ને આપણા માટે તો. એટલે આવા મહાપુરુષો આ પ્રણાલિકામાં થઈ ગયા આપને ટેકો દેવા. અને ઈ સંતો મહાપુરુષો એકથી એક ચડ્યા હતા. અને ઉત્તરોત્તર જ્યાંનું જે ખાતું હતું એની આ મહાપુરુષોનું મળવાનું થયું, ગુરુનું મળવાનું થયું. તો આપણે ભાઈ બધાએ છે ને એક ભાવ પ્રેમ રાખવો, ગુરુમાં ભાવ રાખી અને આપણે હરહંમેશને આગળ વધવું. બાકી તો ગંગા સતી પાનબાઈએ ચોખ્ખું કીધું છે કે પિંડ બ્રહ્માંડ એનાથી પર છે ગુરુ મારા, એનો હું તમને દેખાડું દેશ. ગંગા સતી એમ બોલ્યા કે ન્યા નથી માયા કેરો લેસ. કારણ કે પિંડ અને બ્રહ્માંડ એનાથી ગુરુ પર છે. આપણે જો પગરખાને પાઘડી એમાં જો ગુરુ ને સમજતા હોય કે આ દેહને ગુરુ માની કે આપણે આગળ વાત કરી ગયા ને તો ઈ ગુરુ નથી. ગુરુ તો પગરખાને પાઘડીમાં ન આવે, પિંડ અને બ્રહ્માંડ એનાથી પર છે ગુરુ મારા. એવો આ ગુરુ છે, એનો હું તમને દેખાડું દેશ. ગંગા સતી એમ બોલ્યા કે ન્યા નથી માયા કેરો
લેસ વીજળીના ચમકારે તમે મોતીડા પોરવો તો અચાનક અંધારા થાય. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાઈ જાય. તો આવી આ ભક્તિ છે. તો ભક્તિમાં ભાઈ આપણે બે રંગ ન થાય એનું ધ્યાન રાખવું. એકનો એક રંગ જે આપણે ગુરુ મહારાજે ચડાવ્યો છે ને એ એમનેમ રે અને આમનેમ આપણે છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરીને એ આપણે જાળવવું. એટલે એમ કહેવાય છે કે બીલીબાઈ છે ને જાત્રા કરીને આવ્યા અને આમ આટો મારીને આવ્યા ને એટલે ઓલો બગલો બેઠો તો એ બગલાએ પૂછ્યું કે હે બીલીબાઈ તમારે આમ ચાલ કેમ ફરી ગઈ એવું મને લાગે છે. એટલે મીંદડી આમ નિરાયતે હાલતી હતી કારણ કે ભૂખ લાગેલી કેટલાય દીની, ખાવાનું કઈ મળ્યું નહોતું, તો ધીરે ધીરે હાલતી હતી. પણ બગલાને મનમાં એમ થયું કે હારું આ કેમ હે મીનીબાઈ કે તમારી હાલ કેમ ફરી ગઈ કે લે તમને ખબર નથી કે ના ના કે હું તો ચેતનદાસની શેલી થઈ જાઉં અને ગઈ તી જાત્રા કરવા અને જાત્રા કરીને આવી છું ને અત્યારે જો આમ દેવસ્થાન બધે હું પગે લાગવા જાઉં છું. એટલે એટલે કે હારે તો તમે બધે પગે કે હું તો બધે જાત્રા કરીને આવી ને એટલે પગે લાગવા જવું પડે ને. એટલે બગલાને એમ થયું કે મારું હારું આ તો બીલીબાઈ મીનીબાઈ સુધરી ગયા, સારું કહેવાય ભાઈ એનું જીવન સુધરી ગયું હોય તો આપણે કે તો હાલો હું તમારે કે તો હાલો ને એમાં હું તો જા આપણે હું તો જાઉં છું. એટલે મીંદડીને એમ થયું બરોબર હવે આપણે ભૂખ તો લાગી છે, થોડીક આઘેરી ગઈ ને ત્યાં ઉંદેડો જો ખારું આ સંઘ કેની કોરાયેલો હે કોઈ દી આયરે ન હોય બાપે માર્યા વેર અને આ મીંદડી પાછા આયરો આયરા બગલો હાલે છે કે મીનીબાઈ તમે કે તને ખબર નથી કે હું જો આ જાત્રા કરવા ગઈ હતી ને હવે મેં કંઠી બાંધી આ જોતી નથી. એટલે કે હા એ તો મને દેખાય છે કંઠી તો કે તો આ બધું કે હું આમ જાઉં છું પગે લાગવા દેવસ્થાન બધું હાલો હાલો શંકરના મંદિરે ગયા અને ઉંદેડો આયરો આયરો અને બગલો આયરો આયરો. મીનીબાઈ વિચાર કરે ખારું અત્યારે આ ખુલ્લું મેદાન આમાં ઝપટ કરું તો કઈ આવે નહીં. ભૂખ તો લાગી હતી એટલે મંદિરની અંદર જઈ અને શંકર ભગવાનનું મંદિર દેવસ્થાન જૂનું મંદિર ત્યાં જઈને મીની બેઠી. એટલે મીંદડી આમ પલોઠી વારીને બેઠી અને કંઠી ગળામાં પહેરેલી એટલે આમ કરીને બેઠી બેઠી આમ વાતું કરે એટલે બગલો સામે બેઠો, ઉંદેડો આમ કરીને સામે બેઠો. એટલે બે બેઠા ને આને થોડીક બે જ્ઞાન ધ્યાનની વાતો કરી, બે જ્ઞાન ધ્યાનની વાતો કરી અને પછી હવે એમનેમ તો કેમ સીધું ઝપટ કરવી કારણ કે મારે તમારે એરેલો બાંધવું છે તો એમને હું કઈ બાંધી શકું કઈક સામે મારે કઈક બાંધવા જોઈ તો ખરા ને. એટલે બગલો વિચાર કરે ખારું શું કરવું એમ. એટલે કે એ ઉંદેડા હું શું સામે મળશો ડોરા કાં કાઢી કે તારી જાત નો ઉંદેડો એમ કહીને માર્યો થાપો કારણ કે બાંધવું હતું મારો થાપો મારો વાગ્યા ઉંદેડો ભાગ્યો અને બગલાને એમ થયું ખારું આ શું થઈ કે ઘાણી કરી એમ કહીને બગલો તો પાખથી ઉડી ગયો અને ઉંદેડો આ ખૂણે દોડ્યા દોડ કરે. એમાં ઓલું શંકર ભગવાનને આપણે જે જળ પ્રયોગ કરીને પછી ત્યાંથી ઓલી હોય ને એનો જાય પાણી આપણે પછી ચૈણામૃત લેતા હોય કે જલધારા એમાં મુંદેડો હોલમાં ગરી ગયો વહી ગયો. મીનીબાઈ એમને કે આ તો કાંઈ હાથમાં આવ્યું નહીં. એટલે કહેવાનું આપણું ઈ થાય છે કે સંતો મહાપુરુષો મળ્યા ને તો જે આ રંગ ચડ્યો છે ને ભાઈ ઈ રંગ એવો છે કે કાંઈ ઉતરે એવો એ આપણે ધન ભાગી છે કે આવા મહાપુરુષો મળ્યા ને કે ભરતખંડ ભૂતળમાં જન્મી ધન છે જેને હરિના ગુણ ગાયા ધન ધન એની માત પિતાને સફળ કરી એની છાયા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આવું બ્રહ્મલોકમાં નાહી પુણ્ય કરીને અમરાપુરી પાઈમાં અંતે 84 નાહી. એ આવો ને આવા સંતો મળે આવું ને આવા ભજન થતા રહે ને આવો ને આવો સત્સંગ મળતો રહે ને તો હરિના જન કોઈ દી કે મુક્તિ નો માગે. મહેતાજી કે હરિના જન કોઈ દી મુક્તિ નો માગે માગે જન્મો જન્મ અવતાર નિત્ય કીર્તન નિશ્ચય ઓત્સવ નિરખવા નંદ દુલારા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આવું બ્રહ્મલોકમાં. એ મહેતાજી કે મને જો આવા ગુરુ ને આવી ભક્તિ મળતી હોય ને તો મારે કાંઈ મારે આવો ને આવો જન્મ મળે અને હું ભક્તિ કરું ને એવું ઈચ્છું છું. એટલે આપણે સંતો મહાપુરુષો પાસે જઈ અને ગુરુના ચરણોમાં માગવાનું હોય ને તો એટલું માગી કે તમારા ચરણોમાં અમને લઈ લેજો અને છેલ્લા શ્વાસ સુધી એમનો ભાવ રાખજો ભાઈ. હે સાચા સદગુરુ તારણહાર તમોને વંદના વારંવાર. અમારા જીવન
આધાર તમોને વંદન વારંવાર. હે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. મનમાં શંકા નહીં તલભાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. આપે ખોલી અંતર બારી સહેજ મળ્યા દેવ મોરારી. ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. સેવા સમરણ કાયમ આપો દાસ જાણી અંતરમાં સ્થાપો. આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે. આપ છો સૌના સર્જનહાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. અમારા જીવન આધાર તમોને વંદન વારંવાર. બોલો સદગુરુ દેવની. આવેલ મન ખો સુધારો રે ગુરુજી માં
મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો ગુરુજી ગુરુજી. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો ને વેદ પુરાણો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો ને વેદ પુરાણો. માયામાંથી આ જીવને ઉગાડો, માયામાંથી આ જીવને ઉગાડો, મટી જાય જનામાં જંજાળો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. ના ભૂલું ગુણ તમારા ગુરુજી, ના ભૂલું ગુણ તમારા ગુરુજી, તીર્થ ફારું હજારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. बिन ज्ञान ध्यान सर्वे भोगट दास केवल. आरती भजन भरोसे दास, मनसा वाचा कर्मणा जब लग घट में प्राण. जय अखंड
મોહ નિદ્રાથી જગાડો સપનું જાય નાસી મારું સપનું જાય નાસી આપ સ્વરૂપ ઓળખાવો આપ સ્વરૂપ ઓળખાવો આનંદ રહીએ રાશી ઓમ જય અખંડ ગુરુદેવ દયા કરીને બચાવો ફરતા સોરાશી અમે ફરતા સોરાશી ગુરુગત ગુણ લાગાવે ગુરુગત ગુણ લાગાવે રતન ચરણ દાસી ઓમ જય અખંડ ગુરુદેવ જય અખંડ ગુરુદેવ આત્મય વિનાશી ગુરુ આત્મય વિનાશી પ્રેમથી પૂજન કરીએ પ્રેમથી પૂજન કરીએ શરણના વિશ્વાસી ઓમ જય અખંડ ગુરુદેવ ઓમ જય અખંડ ગુરુદેવ બોલો સદગુરુ દેવની રત્નેશ્વર સાહેબની શાંતાબા માતની ઉમેશ્વર સાહેબની મિણલબા માતની ઉગમેશ્વર સાહેબની સોનલ માતની જસુરામ બાપુની બાણવંશ ઉગમ ફોજની કાઠમા ધામની મસીતાળા ધામની સમૃદ્ધ સદગુરુ ઉમેશ્વર મિણલબા માતની સમૃદ્ધ સદગુરુ રત્નેશ્વર શાંતાબા માતની સત્ય ગુરુદેવની